વાંકાનેર રેલવે સ્ટેશન રોડ, મિલન પાર્ક, સિદ્ધાર્થનગર સોસાયટી બધી જ અત્યારે પાણીમાં ગરકાવ છે. તમે જોઈ શકો છો. આ કેદુનું આમ નામ છે, કાલ નદીનું આમ નામ છે ને, કાલ સવારનું 3 દિવસ ત્યાં. આપણે જ લપટી કુંડી ક્યાં થઈ જશે. હવે તો ગટરો નથી, ગટરો નથી, રોડ વચ્ચે ન હોય. તમે જોઈ શકો છો સામેની સોસાયટીમાં પણ અત્યારે ગોઠણ પાણી છે. જોઈ શકો છો મારા ગોઠણ પાણી છે અત્યારે. તમે જોઈ શકો છો જો અહીં ગોઠણ પાણી છે બધે. તમે જોઈ શકો છો અહીં સોસાયટીમાં, આખી સોસાયટીમાં પાણી જો ફરતે ભરેલા છે. બધાના ઘરમાં, ઘર ફર્યું શેરી બધું એક છે, બધાના ઘરમાં પાણી આવી ગયેલા છે. તમે જોઈ શકો છો. હાલ તમે જોઈ શકો છો સોસાયટીમાં બધાના ઘરમાં પાણી. ક્યાં હે? હા, તમે જોઈ શકો છો આ ઘરમાં, આ ઘર હે આ લોકોનું. જોઈ શકો કુંડી નથી ને કે એમાં જોજો ભાઈ, દોઢ કે કુંડી હોય તમે પડતી જાય. આ જોઈ શકો છો તમે આ ઘરમાં, સોસાયટીમાં ઘર છે આ, એમાં પાણી તમે જોઈ શકો છો. ઓહો જુઓ, આમાં ઘરની ઘર વખરી આખી પતી ગઈ છે આ લોકોની. ઘરમાં જો ફરતું આટલું પાણી છે તમે જોઈ શકો છો. અહીંયા એ લોકોને અંદર ઘરમાં હે પણ બાયણું ખોલી શકે એવી સ્થિતિ નથી. તમે જોઈ શકો છો આ છોકરાઓ છે એ આ ઘરનો સીન છે. અંદર ઘરમાં પાણી છે. ઉભા રહેજો, અમે આવી છે. ઊંડું કેટલું છે? ઓહો જો તો અહીંયાથી મારો સીન લેતો. તમે જોઈ શકો છો આટલું ઊંડું પાણી છે ઘરમાં, આટલું ફરિયામાં, આટલા ઊંડા પાણીમાં આ લોકો આવેલા છે. જોઈ શકો છો તમે. હવે આ લોકોની સ્થિતિ શું થઈ શકે તમે જોઈ શકો છો. અહીં આ લોકોનું ખાવાનું, રાંધવાનું, કોઈ ચીજ વસ્તુ કઈ રીતે તમે જોઈ શકો છો પરિસ્થિતિ. આડો જ રાખ, બધું આડો છે મારો. જો તમે હમણાં ઘરનો સીન બતાવું. લાવો બારીમાંથી આપણે જોઈ શકશું. આપણે આ બારીમાંથી જોઈ શકશું. આ એમનું ઘર. તમે આ બારીમાંથી જોવો. અંદર બાયણું તો ખોલે એમ જ નથી, એટલે આ બારીમાંથી આપણે વિડીયો ઉતારી. તમે જોઈ શકો છો આ ખાટલા, શેટી,
આ કોઈ શેરીનો સીન નથી, આ ઘરનો સીન છે. આ બેન હાલે હી તમે જોવો, આ ઘરમાં પાણી આટલે સુધી ભરેલા છે. આ બાજુ આવો તો આ તમે જોવો, આ ઘરમાં આટલે સુધી પાણી ભરેલા. હવે આ લોકોના ઘરમાં આટલું પાણી છે, તમે વિચાર કરી શકો કે આ લોકોની કેવી પરિસ્થિતિ છે. આ ક્યારનું આટલું પાણી ભરેલું છે? વહેલી સવારનો વરસાદ ચાલુ છે ત્યારથી આ લોકોને આટલું પાણી ભરેલું છે. હવે એ લોકોને કોઈ રાંધી ખાવાની કોઈ સુવિધા અત્યારે છે નહીં. તમે જોઈ શકો છો, આ બાયણું આપણે ખોલ્યું, જોવો જોઈએ આમાં તમે પાણી. એક જ મિનિટ, વચ્ચે ગટરું નથી ને કુંડ્યું, અમે ક્યાં જાશું. આ જોઈ શકો છો, જો આ ઘરની સ્થિતિ તમે. આહા, જો બાટલા તારે જોઈ લ્યો, બાટલા તારે હે આ ઘરમાં. તમે જોવો, હવે આમાં કઈ વસ્તુ અદર રાખવી ને કઈ ન રાખવી. જો આ ઘરની ઘર વખરી, આ કબાટ, ટેબલ બધું જ પાણીમાં છે. તમે જોઈ શકો છો, વાંકાનેર રેલવે સ્ટેશન રોડ, મિલ સોસાયટી. જો બાટલા તરે હે, બધી જ વસ્તુ અંદર ઘરમાં તરે. આમાં આપણે અંદર જઈને જોવી, બારીમાંથી લીધો તો એમ અંદરથી આપણે જોવી. આમ ઉપર એ બધું પડી ગયું, જોઈ લો તમે. આ પતરા તૂટી ગયા, વરસાદ આવ્યો, વાવાઝોડું, વરસાદમાં ડાયરેક્ટ બધું માથે આવ્યું, બધું નીચે. તમે જોઈ શકો છો. હવે આમાં તમે ખાવા, આમાં ઉતર્યો, અહીંયા ઉતર્યો, તમે આ ખાવા પીવાની ની બધી કેવી રીતે વ્યવસ્થા કરો? આમાં જમવાનું ને બધું કેવી રીતે કરો છો? બહારથી લઈ આવો. પણ આમાં બહારથી લઈને આમ જમાય એવું નથી. આમાં જોઈ તો જો, હું તો કહું છું કે બેસી શકાય એવું પણ નથી. હવે રાતે સુવાની શું વ્યવસ્થા કરશો? આમાં જમવાનું તો હાલો આપણે બહારથી લઈ આવશું. હવે બીજાના ઘરે જવું પડશે કે ખાટલા ઉપર, અને ઉપરથી પણ આમ તૂટી ગયું છે. તમે જોઈ શકો છો. જો જો હવે આમાં ઘરમાં આટલું આ લોકોને પાણી છે. આપણે તો આની બહાર નીકળવું પણ અઘરું થઈ પડ્યું છે. જોઈ લો, આ ઘરમાં આટલા પાણી જોવો તમે. જોઈ લો, આ ભારત સરકાર. અહીંથી કોઈ વાહન હાલી શકતું નથી, વાહન બધું બંધ થઈ જાય છે અહીંથી હાલે એટલે. જો આ રિક્ષાના ટાયર જોવો તમે, અહીંયા તો એટલું હા. આખી સોસાયટીના ઘરમાં એટલા પાણી હતા. હે હવે થોડુંક ઉતરું, નકર બધાના ઘરમાં પાણી હતા. નિમાસીએ થોડુંક ઊંચું પડેલું હોય ને. અહીંયા ક્યાં હે? એમાં જો અહીંયા તમે જોઈ શકો છો. ઓહો, આ જો મકાનમાં, જો આ ઘરમાં પાણી તમે જોઈ શકો છો. જો આ બાટલા તરે છે પાણીના. અંદર આ તમે જોઈ શકો છો. આ બધી ઘરમાં આટલું પાણી છે. શેરી નહીં પણ આ ઘરનું ફર્યું છે, તમે જોઈ શકો છો. અને આ ઘરમાં મકબૂલભાઈ કયું નું આટલું પાણી છે? કાલનું આટલું પાણી.
રાતથી ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ. હા એટલે વરસાદ ચાલુ થયો એટલે તમારે સીધું પાણી આમાં આવી ગયું. બાજુથી હાલત થાય ને. સોસાયટીમાં પાણી ક્યાં સુધીના ભરેલા છે જો આ ઘરમાં બધાને પાણી આ લોકોને ઘરમાં કેવી સ્થિતિ છે તમે જોઈ શકો છો જો આ બધાને ઘરમાં પાણી ભરેલા છે. આ કોઈ ફરિયો કે શેરી નથી પણ આ ઘરમાં પાણી ભરેલા છે તમે જોઈ શકો છો. આ ફ્રીજ બધું આ રસોડું પર પાણીમાં અત્યારે ગરકાવ છે જો તમે જોઈ શકો છો. ને બધું અત્યારે પાણીમાં છે જો બધી જ વસ્તુઓ અત્યારે આ લોકોની ખરાબ થઈ ગયેલી છે. જો તમે જોઈ શકો છો આ બધા જ ઘરમાં એટલો પાણી ભરેલા છે બધે. એટલે તો જોઉં છું કે આ કુંડી હોય જોજે કેજે આગળ હવે નથી જવું અમારે. અહીંયા કેવી સ્થિતિ છે તમે જોઈ શકો છો. અંદર ઘરમાં ફરિયામાં બધે પાણી ભરેલા છે. બધે એના સોસાયટીમાં ઘરમાં સામે પાણી ભરેલા છે ગોઠણ લગીને. જો આમાં આપણે તો કંઈ અંદર જઈ શકીએ એવી સ્થિતિ પણ નથી અત્યારે. આખો જ વિસ્તાર બેટમાં ફેરવાયેલો છે. આ કાલ સાંજનું આ જ રીતે આ સોસાયટીમાં પાણી છે. ઘરમાં પાણી છે સતત. શું ગફરભાઈ તમારે છે ઘરમાં પાણી? અને આમ વાહન હાલે તે ભેગા તમારા ઘરમાં ઉડાડતા જાય. જો આ ઘરમાં પાણી બધાને તમે જોઈ શકો છો. જો આ બધાના ઘરમાં પાણી છે છેટો છેટ લગી. ઓહો જોઈ શકો છો. ઓહો આ ઘરમાં જો આ તમે જોઈ શકો છો આ બધાના ઘરમાં કેટલું પાણી છે. જો અત્યારે બધા પાણીમાં ઊભા છે. જો પગેથી આમ કરો તો ખબર પડે. હા જો આ બધાના ઘરમાં અંદર રૂમમાં આટલા પાણી ભરેલા છે. આ કેટલા દી થયા છે? 2 દી થયા. 2 દી થયા આ રીતે પાણી ભરેલા છે બધે. જોઈ લે હાલો આ રસોડું આખું પાણીમાં. આમાં કઈ રીતે રાંધવું ખાવું અને વસ્તુ પણ કેટલી ખરાબ થઈ હશે ને. જો આ બધી વસ્તુ પણ પાણીમાં છે. જો આમાં કેવી રીતે રાંધવા ખાવાનું કરો? ખાટલા ઉપર ખાય છે. ખાટલા ઉપર ખાવ છે એમ ને? ખાટલા ઉપર ખાય પણ આમાં ઉભા ફોગાઈ જાય છે. જો પગે ફોગાઈ ગયા છે. પગે ફોગાઈ છે ને 2-3 દિવસથી આમ નામ છે એટલે. જો જ્યારે વરસાદ આવે ત્યારે આ પોઝિશન થાય છે. આ બધી વસ્તુ પણ આ લોકોની ખરાબ થઈ છે. જો આ વરસાદના પાણીમાં બધુંય આ રીતે છે. જો અંદર ઘરમાં પાણી છે. આ કોઈ ફરિયાનો કે એનો કોઈ સીન નથી. આ બધો ઘરનો સીન છે. અંદર ઘરની અંદરનો સીન છે. ઘરમાં આટલા પાણી છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે. એ તો અહીંયાથી એને કહેશું. જો ઓહો આ શેરી પણ આખી પાણીમાં ગરકાવ છે. સામેની સોસાયટીની જો છે. ઇન્દુબેન કેવા પાણી ભરાયા છે જોઈ શકો છો તમે. આ 2 શેરી
આખી સોસાયટી પાણીમાં ગરકાવ છે અત્યારે. કેવા ઓહો ઓહો ઇન્દુબેન ના તો ઘરમાં પાણી પાણી છે. ઓહો ડેલી ખોલાય એવું નથી નકર સામું આવે ને હજી. ઓહો જો તો આમાં કેવી રીતે રહ્યો હો જેમ કયો એમ હે. સાચી વાત છે. આમાં આપણે શું કરી જો એના સંડાસ બાથરૂમ બધું પાણીથી પેક છે. હવે આ કેવી વિકટ પરિસ્થિતિ તમે જોઈ શકો છો. બધી આ ઘરની ઘર વસ્તુ બધી બહાર પડી છે. બધું પાણીમાં તરે છે તમે જોઈ શકો છો. આ જો આમ જોઈ લો આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો. ઘરમાં જો આમાં ઘરની ઘર વસ્તુ ઇન્દુબેન આ જોઈ શકો છો તમે. આ ઘરમાં બધે પાણી ભરેલા છે. અંદર અંદર આ ડેલો ખોલાય એવી સ્થિતિ નથી નકર સામું બધે પાણી આવે. જો તમે કૂતરા ક્યાં રાખ્યા હે કૂતરા ક્યાં અહીંયા છે ને જોઈ શકો છો. જો અહીંયા કુંડી ક્યાંય નથી ની જોજે ભાઈ. પેલું હાઈલા જ રાખી ક્યાંક હાઈલા જાઓ. જો આ તમે જોઈ શકો છો. આ જો જો આપણે ડેલી અંદરથી લઈ છીએ. જો ડેલી ત્યાં લોકોને ખોલાય એવું નથી. જો આ બધા એને ઘરમાં પાણી છેટ લગી ભરેલા છે. અંદર ઘરમાં પણ આટલું જ પાણી છે બધીને. જો તમે જોઈ શકો છો. આ લોકોની બધાની ઘરની ઘર વખરી બધી ઘઉંથી માંડી અને બધું અનાજ કરિયાણું વરસાદના પાણીના હિસાબે ખરાબ થઈ ગયું છે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો. આ બધાના ઘરમાં ફળિયામાં સોસાયટીમાં બધાની અંદર પાણી છે. ઘરમાંય છે બેન તમારા અંદર ખોલો જોઈ. જો અંદર ઘરમાં બધે પાણી છે. આમાં ગોઠણ ગોઠણ લગી તો ફરિયા ભર્યા તમે જોઈ શકો છો. અહીંયા બાજુના ઘરમાં બધે એટલા પાણી ભર્યા. જો જો આ બધે ઘરમાં આટલા પાણી. અરેલી પણ આટલી પાણીમાં ડૂબેલી છે. જો જો આમાં કઈ કુંડી નથી ને. હા નકર પાછું વળી અમે પડશું. જો જો આ બધાના ઘરમાં પાણી એટલે સુધી તમે જોઈ શકો છો. જો જો આ અંદર ઘરનો ભાગ છે. લાઈટ હોય તો લાઈટ કરવો જોઈએ કે નથી છે ને. ઓહો જો આ ઘર તમે જોઈ શકો છો. ઘરમાં જોઈ લો આ ઘરમાં બધું આ સેટી સુધી બધે જો આ બધું ડૂબેલું છે તમે જોઈ શકો છો. વાંકાનેર રેલવે સ્ટેશન રોડ બી સોસાયટી તમે જોઈ શકો છો. આ બધે પાણી આજ 2 દિવસથી આ લોકોની આના સ્થિતિ છે. રાંધવા ખાવાનું અથવા કોઈ વસ્તુ બધી જ ઘરની ઘર વસ્તુ બધી જ બેહાલ પડી ગઈ છે. સરકારને રજૂઆત કરવામાં આવે છે કે અરજ કરવામાં આવે છે કે આ લોકોને બને એટલી સહાય પૂરી પાડે. તમે જોઈ શકો છો બધી જ વસ્તુ અત્યારે પાણીમાં છે. જોઈ લો આમ જો આ ફર્યું કયો કે સંડાસ બાથરૂમ કયો કે બધી જ વસ્તુ પાણીમાં છે. તમે જોઈ લો. જો જો
જો આ બધું જોવો, આ છોકરા ઊભા રહ્યો તો અહીંયા જો આ બધું ઘરમાં ઊભા છે આ છોકરાઓ બધા ઘરમાં જોવો તમે, આ ઘરમાં આટલા લગીના છોકરાઓના પાણી છે જોવો. હવે આમાં આ લોકોની વસ્તુની કઈ સ્થિતિ થઈ હશે વિચાર કરો. જે બધા ઠામણા અત્યારે એમના પાણીમાં ઢરે જો. હવે આમાં કેવી રીતે રાંધી ખાવું જો. આમાં ઘઉં તો ટીપડામાં હોય એટલે ભેજ લાગે એટલે તરત બગડી જાય છે. નીચેથી પાણી ગળી જાય ને, હા નીચેથી પાણી ગળી જાય છે. જો રસોડું જોવો તમે, જોઈ લ્યો. હાલો જો ઉપર રાખી રાખીને કેટલીક વસ્તુ ઉપર રાખે જો. આમાં આમાં જમવાનું ને રાંધવા ખાવાનું કેવી રીતે બનાવો છો બધું જો. તો 2 દિવસ ત્યાં બપોરે જઈમાં. હા પીવાનું પાણી નથી તમે કયો? પાણીની વ્યવસ્થા પણ નથી થઈ શકી ને. અને આ પાણીમાં આપણે આ ગટરનું પણ ભેગું ભરેલું હોય છે. પાણી નીકળે હા. એટલે આમાં આપણે પગ બોરીએ તો એ માંદા આપણે પડીએ. અને પણ આ તમારે તો 24 કલાકથી આમાં જ પગ છે ને. હવે આમાં કોઈ જમવાની પણ વ્યવસ્થા થઈ શકે એમ નથી. સરકારને રજૂઆત કરવામાં આવે છે કે આ લોકોની વારે આવે અને જેમ બને એમ આર્થિક સહાય કરવામાં આવે. કેમ કે આ લોકોની બધી જ ઘરની ઘર વખરી અત્યારે પાણીમાં ગરકાવ છે અને ઘણી વસ્તુ ખરાબ પણ થઈ ગયેલી છે. તમે આમાં શું તંત્રને કહેવા માંગો છો કંઈ? બધી વસ્તુ પાણીમાં છે અત્યારે. આ જ હાલત બધી સોસાયટીમાં છે જો. બધાના ઘરમાં આટલું જ પાણી છે જોવો તમે. આ પાણીના ઉમરા આમાં પાણી કેમ નીકળે? તમે કાઢો એના કરતા તો ડબલ પાણી આવી જાય. કેમ કાઢવું? જો આમાં તમારું કાઢેલું પાણી કેમ નીકળે? આમાં એટલું તો ડબલ તો આવી જાય. અંદર કુંડી માંથી ને આવે ને. તમે જોઈ શકો છો અહીંયા પણ બધાના ઘરમાં પાણી. બધા ઉપર બીજે માળે ચડી ગયા છે. આ બીજો માળ હોય એ બીજા માળે કરે બેન, બીજા ક્યાં કરે? આ જોઈ શકો છો જો બધા લબાચા ભૈરા બધા ચારે કોર થી બધું આડું હોરું આખો 2 દિવસ થી રાખે બધા. જોઈ લ્યો આ બધું પાણીમાં હે. જોઈ લો જો આ બધું એને જોઈ લ્યો આટલું પાણી જો. આ બધું પાણી જોઈ લ્યો. ઓહો જોઈ લ્યો ભગવાન, આપણે પણ આમાં ઉતરી શકતા નથી એ ભગવાન. જો આ બધાના ઘરની સ્થિતિ તમે જોઈ શકો છો જો. ઓહો ઘઉં બગડે ને આ પાણીની મોટરું બગડી જોવો જોઈએ. ઓહો મોટર બગડી. આ જો આ કપડા લતા બધું
ઓહો આ બધું પાણીમાં છે અત્યારે. ઓહો જોઈ લ્યો આ ઇલેક્ટ્રિક નો સામાન બધો બગડ્યો. જો આ લોકોને ઇલેક્ટ્રિક નું કામ કરે છે ભાઈ, પણ ઇલેક્ટ્રિક ની દુકાનની વસ્તુ બધી અહીંયા રાખી હતી તો બધી વસ્તુ અત્યારે પાણીમાં છે. જોઈ લ્યો હવે આમાં બધી વસ્તુ ક્યાં સાચવી શકે? એ તો બરોબર છે. આખી સોસાયટીમાં, રોડ ઉપર, ઘરમાં બધે આટલું પાણી છે, મને ક્યાં વસ્તુ સાચવે? જોવો તમે આમાં બધી કિંમતી કિંમતી વસ્તુ પણ આ લોકોની પાણીમાં ગરકાવ છે. અને ઇલેક્ટ્રિક વસ્તુનું તો એવું છે ને કે પાણી પડે એટલે પછી પૂરું થઈ ગયા, પછી ખરાબ થઈ ગયા. જોવો છે, જોવો છે. તમે જોઈ શકો આમ જો ઘરની ઘરમાં વસ્તુ આખી બધી રાખી ક્યાં માણા? આમ જો આટલા લગી તો બધે પાણી છે. હવે શું ઉપર રાખવું શું ન રાખવું તમે વિચાર કરો. હા આમાં માણસ ક્યાં ખાય ક્યાં વસ્તુ ચડાવે? આ શોકેસ જોઈ લો, હાલો તમે શોકેસ જોવો. જો હાલો જો હાલો આ શોકેસ બધો આટલો પાણીમાં ગરકાવ છે. જોઈ લો તમે. આ થોડુંક હજી ઉતરું, બાકી આનાથી ડબલ અડધો શોકેસ પાણીમાં હતો. આટલે લગી પાણી જોવો છે. હજી પણ આટલું પણ તમે જોઈ શકો છો. આ કોઈ શેરીનો સીન નથી, આ ઘરના સીન છે. વાંકાનેર મિલ સોસાયટી, રેલવે સ્ટેશન રોડ, કોટન નંબર 23 24. આમ બધાના ઘરમાં આટલું જ પાણી તમે જોઈ શકો છો. આમ જો જોઈ લે હાલો જો હાલો બધી વસ્તુ ખરાબ થઈ ગયેલી છે. વોશિંગ મશીન બગડી ગયું, બહાર રાખ્યું તો બધું પાણીમાં. કરો નજર જો કેટલું પાણી છે. વાંકાનેર રેલવે સ્ટેશન રોડ, મિલન પાર્ક તમે જોઈ શકો છો. આ બધાના ઘરમાં આટલા આટલા પાણી. મિલ કોલોની, કોટન નંબર 24 તેમજ આ સોસાયટીના બધા જ ઘરમાં, સામે મિલન પાર્ક, મિલ સોસાયટી, સિદ્ધાર્થનગર બધે આજ પાણી ભરેલા છે. તમે જોઈ શકો છો. તંત્રને એટલું જણાવવામાં આવે છે કે આ લોકોની બને એટલી થોડીક આર્થિક સહાય કરે, જેથી આ લોકો આમાંથી થોડાક ઉગરી શકે. અત્યારે આ લોકોની ઘણી વિકટ પરિસ્થિતિ છે, ઘણું નુકસાન આ લોકોને થઈ ગયું છે. જો આ વોશિંગ મશીન બધી ગટર શું જોજો, ગટર છે વચ્ચે, ગટર છે જોજે જગ્યા. જો કોઈ આમાં પરિસ્થિતિ તમે જોવો, આમાં બધું પાણીમાં તરે. આમ જો આમાં કી વસ્તુ ક્યાં રાખવી ને ક્યાં ન રાખવી, એટલા એટલા પાણી ભરેલા હે. જોવો તમે હાલો જો તંત્રને. વાંકાનેર નામદાર સાહેબ લોકોને જણાવવામાં આવે છે કે આ લોકોની બને એટલી સહાય કરે અને આ લોકોને થોડુંક નથી કહેતા કે આપણે કોઈને જાજુ ઓલું તો ન કરી શકીએ, પણ થોડોક તો આપણે મદદરૂપ થઈ શકીએ. તો સરકારને નમ્ર વિનંતી છે કે આ લોકોને બને તેટલી ઝડપીથી થોડી ઘણી સહાય પૂરી પાડે, જેથી આ લોકોનો પુનર્નિર્વાહ થઈ શકે. જો કોઈ ખાવા પીવાની વસ્તુ કોઈ આ લોકોને રહી નથી, બધું જ પાણીમાં છે. આમ જો તમે ક્યાં ખાવું ક્યાં રાંધવું, અને રાંધવા ખાવાની વસ્તુ જોઈને બધું પાણીમાં. લોટ બોટ ઘઉં મગ બધું પાણીમાં. વરસાદનું પાણી પડે એટલે પૂરું. માણાની ઘણી વિકટ પરિસ્થિતિ છે. વાંકાનેર પ્રમુખને ખાસ જણાવવાનું કે આ લોકોને બને એટલી સહાય તમે પૂરી પાડો. જો રોડ ગટર બધું એક જ છે. સન્નાસની ભોખાર બધું પાણી છે આમાં. જો વોશિંગ મશીન પણ માણાના પતી ગયા છે. હજી રાતે પણ વરસાદની આગાહી છે.
તમે ક્યાં જાઓ હજી? બરોબર છે ને? ત્યાં બેહું અમે તો ત્યારે પરિવર્તન થાય છે જ બધા બેઠા. હવે અહીંયા હવે કેમ નહીં આમાં કેમ નહીં કરવું? અહીંયા એટલું જ છે, બહાર એટલું જ છે પાણી. નજર મારો તમે જોઈ જો, આ બહારનો ટીન છે, આ બહારનો ના મને ખુલ્લું આવતું વધારે. જો આ બહારનો અને આ ઘરનો બધું એકો એક જ છે. આમાં ક્યાં માણસ જઈ શકે? સામેના ઘરમાં પણ એટલું જ પાણી છે. આપણે જોયું આ સોસાયટીમાં, આખી સોસાયટીમાં બધે આ રીતે પાણી ભરેલા છે. માણાની ઘણી ખરી ઘર વખરી પાણીમાં ગરકાવ છે અત્યારે. અને આમાં પછી છોકરાની બધાય માંદા ન પડે આમાં. હા, બીમારી પણ એટલી. અને આ પગ જ અત્યારે તો પેલા પગ જ ઓલા થઈ ગયા છે, પગ જ ફોગાઈ જાય. તો ખોટું તો છે નહીં ને આપણે ખોટું કરવું નથી. કુદરત કરવા ન દઈએ. પણ આમાં હકીકત જ છે ને, આમાં ક્યાં કોઈ ખોટું હા, કરે? એમ. જો આ બધું સેજ પાણીમાં આમાં ક્યાં ખોટું કરવાની વાત છે? જો હજી તો ચડાવતા જ તા ત્યાં તો અંદર બધું ભરાઈ જ ગયું. જો. ઉપર ચડ્યું ને એટલું ચડાવ્યું તો. બાટલા તમે જોઈ શકો. જો આ બાટલા આટલા લગી ડૂબી ગયા. જો હવે આમાં માણસ ક્યાં રાંધીને ક્યાં ખાય? વિચાર કરો. પેટી અડધી સુધી ઈ તો જો હજી બપોરે લીધું જો હોય. બધા ગોદડાની ગાદલાને કાઢી. જો ઓહો, ઘઉં હતા, ઘઉંનું ટીપું વાલી પર લીધું. ઓહો રસોડું, રોટલી, ઓહ ભગવાન. જો જો લાઈટ કરો તો લાઈટ. ઓહો શું કે માજી? ઓહો આમાં કેમ ખાના ખાવશો? જો ઓહો હો માજીને જોઈ લ્યો, ઘરમાં પાણી કેટલે સુધી છે જોઈ લ્યો. જો તમે શું આવ્યા બે? આહા, આમાં ક્યાંથી ખાવાનું લઈ આવ્યા? ત્યાં ચા કરી ને. ચા કરી? આમાં કેમ ચા કરવો? રસોડામાં ને બધે. આમ તો નજર તો બરો અહીંયા આવો. ઓહો આમાં શું સ્થિતિ છે માજી? બોલો માજી, કેવી આ વરસાદની સ્થિતિ ઘરની કેવી છે? હાઈ ક્લાસ લોક કહેવાય ભાઈ. કેવી સ્થિતિ છે? નબળી. આમાં કેમ રહ્યો હે માજી? હા આમાં કેવી રીતે રહ્યો? પગ પગ પાણીમાં જો તો કરે. હા વાતે સાચી તમારી. આ કેદી થયા? 2 દી થયા આમ નામ છો? 2 દિવસ થયા? 2 દિવસ આમ નામ છો ખાટલામાં? ઓહો હો. આમાં પણ નીચે તો તમારે કઈ પગ મુકાય એવું છે નહીં. જોવો છે. હા ના ના, એ તો સાચી જ વાત છે. જો આમાં 2 દિવસથી આમ નામ છે. આમાં ખાવા પીવાનું બધું અહીંયા પલંગ ઉપર આવી જાય, પણ બનાવવું કેમ? જો જો આ બધી વસ્તુ આ લોકોની. જો ઓહો હો જોઈ લે હાલો. ઓહો જો 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 એના ઘરમાં પાણી જો. ઓહો બહુ પરિસ્થિતિ ખરાબ છે. જોઈ લ્યો ઓલા કબાટડું જોઈ લ્યો, કબાટડા ડૂબી ગયું પાણીમાં. હવે એની અંદર જે ડબલા ડુબલી પડ્યા હોય એ પણ પાણીમાં. ઓહો જોઈ લો. જો જો ઓહો જોઈ લ્યો, આ બધુંય પાણીમાં છે અત્યારે. જો ઓહ આ ઘર તો બંધ જ કરી દીધું છે એમને. જો આ ફ્રીજ પાણીમાં. ઓહો આ ઘરની ઘર વખરી બધી પાણીમાં છે. જો આમ જો બતાવો જોઈ. લાઈટ કરો દે આમાં. જો તો કાંઈ નહીં, તો રેવા દ્યો. ઓહો જોવો જોઈ રસોડું તો જોવા લોકોનું તમે જોઈ શકો તો કઈ દેખાતું નથી. લાઈટ શોર્ટ ને હિસાબે થઈ શકીએ એમ નથી. હા શક્ય નથી. અને આમ જો આ બધી વસ્તુ રસોડામાં હું મોટી લાઈટ કરીને તમને બતાવી શકું છું. જો રસોડામાં બધી વસ્તુ પલળેલી છે. જો જો ઓહો હો
આ કબાટ હેરાન થાય છે બાયણા ને બધી વસ્તુ આમાં અધર રાખી રાખીને માણસ કેટલું અધર રાખે જો 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 ઓહો ટાંકી એટલે પાણીમાં ડૂબી ગયેલી છે આમાં સંડાસ બાથરૂમ પણ જઈ શકાય એવું નથી આ લોકોને આ લ્યો 2 દી થયા તો સંડાસમાં પણ હામાં પાણી આવે જો આ બધું કોઈ ખાટ કે ટેબલ હોય એની ઉપર આ બધું મૂકાશે જોઈ લો આ ગોદડા પલળી ગયા જો આડા રાખ્યા હતા આડા રાખ્યા એમ ને પાણી આવે જો જો આ ચાલે પડે નહીં મફતની સ્થિતિ હે તમારી આ ઘરમાં બહુ નબળું પાણી હેરાન બહુ કરે છે ચોમાસાનું ભરાઈ જાય છે પાણી બહુ જ અને આ કેટલા દી થયા આમ નામ છે તમારે આમ તો 8 દિવસ થયા છે ઓમાં સતત 2 દિવસ થયા તો ફૂલ ફૂલ એકદમ ફૂલ 2 દિવસ થયા તો અને આમાં રાંધી ખાવાનું કેવી રીતે તો રાંધવાનું રસોઈ કેમ બનાવી ન શકીએ અત્યારે રસોઈ નહીં કરીએ હવે અમે જો તો? પાણીના હિસાબે પાણીની બીક લાગે કે ગેસમાં કઈ થાય તો અમે મા દીકરી એકલા રહી છીએ હા હા તો ઈ હવે એમ થાય બા અત્યારે 4 રોટલી ખાઈ ગયો ટિફિનની રોટલી ને ચા હા. રસોઈ હું નહીં કરું મને બીક લાગે છે એટલું પાણીનો ત્રાસ છે ઓહો જો આ બધું પાટલા વેણા બધું આમ ખાટું પણ બધે રાખવું પડે આમાં રાંધવાની વસ્તુ ક્યાં રાખવી આ લોકોને ક્યાં બેહીને રાંધી ઈ એક સવાલ છે આમ જોવો તમે આમાં રાંધવા માટે કઈક જગ્યા જોઈ ને આટલું કેવું છે મારું લ્યો હાલો આટલું કેવું છે બસ આટલું જય માતાજી જો નાની જોઈ શકો છો તમે જોઈ લ્યો હે જો આ બધાને ઘરમાં પાણી ભરેલા છે જોઈ શકો છો કુંડિયું નથી ને એ બીક લાગી બાપા બધાના ઘરમાં પાણી તમે જોઈ શકો છો ના ના ચંપલ ક્યાં પહેરવા આમ તો ગટરનું છે પણ તો જો બધાની ઘરની ઘર વખરી બધી ખરાબ થઈ ગયેલી છે બધાના શેટી પલંગ બધું પાણીમાં જો જ્યાં નજર કરો ત્યાં પાણી જો આ ફળિયું છે કે ઘર છે કે રૂમ છે તમે જોઈ શકો હા આ બધું પાણીમાં ઓહો જો આ સંડાસ બાથરૂમમાં પાણી છે ને બધે હવે એ એક પરિસ્થિતિ કેવી ઊભી થાય જોઈ લે આ સંડાસ આટલા સુધીના પાણી ભરેલા છે હવે એ એક પ્રોબ્લેમ છે આમાં અહીંયા ચંપલ મૂક્યા બહાર ચંપલ પતણાઈ ગયા ઘરમાંથી જો બધીની વસ્તુ તો ખૂબ જ નુકસાન થયું હા રાત આખી આમ નામ પાણીમાં પગે આમ નામ ઓલા ફોગાઈ ગયા આપડા બધા જો જો સોસાયટીમાં બધાયના ઘરમાં આ રીતે પાણી છે આમાં કઈ કુંડિયું નથી ને વચ્ચે અમે આવી પણ કુંડી નથી ને ક્યાંય વચ્ચે
નકર અમે ક્યાં? જો કેટલાક પાણી ભરેલા આ તો ભર્યું જ છે. જો આ બધા એના ઘરમાં જો ઓહ બધાના સંડાસ બાથરૂમ એ બંધ થઈ ગયેલા છે જોઈ લ્યો. ઓહો આ ઘરમાં તો ઘણું વધારે પાણી છે. જો આમાં ટાંકો છે કે શું છે ખબર નથી પડતી. રસોડું છે કે ટાંકો છે કે પાણી ચોકડી છે. ઠીક હવે આમાં ટાંકો છે કે ચોકડી છે એ નથી ખબર પડતી. એટલા પાણી ભરેલા. ઓહો આમાં શું ઉપર બેઠેલા? ઓહો આમાં નીચે તો ક્યાંય આ લોકો બિચારા ઉતરી શકે એમ જ નથી. જોઈ લ્યો હાલો જોઈ લ્યો હાલો ઓલું ઘરે આખું ભર્યું છે. જોજો ઓલું આખું ઘરે ભર્યું છે. હવે આમાં કઈ રીતે જોજો. ઓહો આખા ઘર પાણીના ભર્યા છે બધાય. જો આમાં કઈ દેખાતું નથી અંદર. જો આ ઘર આખા પાણીના ભર્યા છે બધાય. જો આ બધા સેટી ઉપર જ બધા બેઠેલા છે. ક્યાં જવાનું હવે? બધું નીચે બધા પાણી છે. જો આમાં ક્યાં રાંધી ખાવું, શું કરવું? ઓહો બધી વસ્તુ ઘર વખરી પલરી ગઈ ને. હા પણ ઉપર આપણે કેટલીક ઉપર રાખી હગું? આખી ઘરની વસ્તુ કેટલીક ઉપર રાખી હગું આપણે? તમે જોઈ શકો છો. આમ જો રેખા મોટિવેશન સ્પીકર યુટ્યુબ ચેનલ. જો જોઈ લો આ ઘર પણ આખું ભરેલું છે. આમ જોઈ શકો છો તમે. સોસાયટીમાં બધા જ ઘર રીતે પાણીમાં ગરકાવ છે. આમાં આમ ટાંકો છે, ચોકડી છે, કઈ ખબર નથી પડતી. જો હાલો ઘર જઈ લ્યો બધાયના. ઓહો દર વખતે આ તકલીફ હે. આવો અંદર કે વચ્ચે કુંડીઓ નથી ને કેજો અમને. કુંડીઓ નથી ને વચ્ચે કે નકર અમે પડશું. બીજું ઠીક. આ જોઈ શકો છો આ બધાના ઘરમાં, ફરિયામાં, રૂમમાં બધે પાણી. જો આ 2-3 દીથી આમ નામ છે. કાલ સવારનો તો વરસાદ છે તૈયુંનો. ઓહો જો આમ ઉપરથી પાણી આવે છે તમારે બધું? હા ક્યાં ખોલો તો એ જો જો આ ગટર કઈ રેલવે ગટરનું પાણી. ઓહો જો ઓહો આમ નદીની ઘોડે પાણી આવે. જોઈ લ્યો અહીંયા ઘરની ઘર વખરી જોઈ લ્યો બધી વસ્તુ. ઓહો જો કબાટ ને આમ જો બધી વસ્તુ. ઓહો આ રેલવે ગટરનું પાણી બધું આમથી આવે એમ ને? ઓહો ગટર ક્યાં છે? આ હા જો આ ગટર છે એમ ને? હા ઉપરથી છલકાઈ જતી હશે ને આ ટાણે તો. ઓહો આ રેલવે ગટર છે બરોબર. આ ગટર ઓવરફ્લો થઈ અને આ લોકોના ઘરમાં અહીંયા બધે પાણી આવે છે. જો હવે આ લોકોની સ્થિતિ તમે જોઈ શકો છો બધાની. ઓહો બધાના ઘરમાં આ લાઈનમાં આ રેલવે ગટર મોટી છે. ઈ ફૂલ થાય અને ઈ પાણી છલકાય અને આ બધાના ઘરમાં આવે છે. પાછું પાછળથી ઘર હોહરું પાણી આવે છે. આમ આવી રીતે આમ ઘર હોહરું પાણી આવે છે બધાના ઘરમાં. ઓહો દર ચોમાસે આવી રીતે. ઓહો આમ જોઈ લ્યો આ રોડ, આ ગટરનું પાણી સીધું આમ પાછળ આગળથી તો લોકોને વરસાદનું પાણી આવે છે
પણ આમ પાછળના ફરિયામાંથી પણ આ લોકોને રેલવે ગટરનું પાણી આવે છે. આમ જોઈ લો, જો હવે આમાં વસ્તુ પણ આ લોકોની એટલી બધી ખરાબ થઈ છે દર વખતે. આમાં કેટલી વસ્તુ ઉપર રાખી રાખીને માણા રાખી શકે. જો હા, એમ શું હાચવવું. જો પાણી છે, શું કરવું? આ બાજુ આવતા રહ્યો, આપણે ઉતારી આ બાજુ હાચવી કઈ ન હાચવી. આમાં ભરાયેલું છે. આ ગટર ભરાઈ ગઈ તરત જ બની ગયું આવવા. હે, હા આ રેલવેની ગટરનું પાણી આવે છે ને. હા. ઓહો, ગટર છે ને, ગટર પાણી આખું ભરાઈ ગયું છે. હા ગટર પાણી ભરાઈ ગયું છે ને, પછી આ ઘર ઘરમાં આવી જાય પાણી, એટલે આવે નહીં. હા હા, રેલવે ગટર. કરવું તો ને, ગટર બંધ કરે આપણે પાણી આવે નહીં. આ ગટર પૂરેપૂરું આપ્યું છે. આ લોકોને એટલું પાણી છે, મારે એટલું પાણી. બધે આ લાઈનમાં બધે એટલું પાણી બધે ને. આ રેલવે ગટરના પાણીમાં છે બધા. જો ઈ ગટર ઓવરફ્લો થઈ અને અહીંયા પાણી આવે બધું. અને આ ઘર હોરું પાછળથી બધાને આવી રીતના પાણી આવે. ઘરોથી એવું થાય, ઘરોથી એવું થાય. વસન આવે તો એવું જ થાય. હમ. એક દિન આપણે એમ હોય, ઘરોથી એવું થાય છે. નાના છોકરા તો આ બધી વસ્તુ જો ખેલ મકાઈ કરે ને મને. જોઈ લ્યો. જો જો આ બધાને આમાં તપેલા બધું પાણીમાં ગરકાવ છે. જોઈ લ્યો તમે. હવે આમાં શું કરી શકે. સંડાસ બાથરૂમમાં પાણી આમાં આવે છે. આમાં એક પ્રોબ્લેમ થાય. હવે એ કેવી રીતે જઈ શકે. વોખરામાં આમ નીચે ગટરમાંથી પાણી આવે છે. જો હવે આમાં માણસ કેવી રીતે રહી શકે. આ 2 દિવસ ત્યાં તો સતત આમ નામ છે આ લોકો. આમાં ઓલી કુંડી હોય કે શું છે એ કઈ દેખાતું નથી. ફર્યું કે જો આમાં કઈ અલગ જ નથી રહ્યું. હવે આમાં કુંડી કે ઘર કે ફર્યું કે ભોગ ગટર કે બધું એક છે. જો આમાં બધી વસ્તુ પલટે છે ને. આ પાણી એટલા ભરેલા છે કે આમાં ઘરે શેરી તો બોટમાં ફેરવાયેલી હોય, પણ આ લોકોના ઘર પણ બોટમાં ફેરવાયેલા છે. ઓહો, બધી વસ્તુનું નુકસાન છે. જોઈ લ્યો. જો આ પાણી તમે જોઈ શકો છો. આ બધાના ઘરમાં અંદર એટલા જ પાણી છે. આમાં તો વચ્ચે ખોદેલું છે એટલે જઈ શકાય એવું નથી. જો આ બધાના ઘરમાં આને પણ પાછળ રેલવે ગટરમાંથી એટલું જ પાણી આવેલું છે. જો હવે આમાં માણસ કેવી રીતે રહી શકે. આ 2 દિવસથી સતત આમ નામ છે. રેલવે ગટરનું પાણી આમ સામું આવ્યું છે. આ લોકોને પાછળ રેલવે ગટરમાં સામું પાણી. આ સોસાયટીને આમથી આવ્યું અને આ લોકોને ઘર અહીંથી ઊંચા છે તો પાછળ રેલવે ગટરમાં છે. એ નક્કી ન કહે ફટકી નંદની મળી જાય. વજન આપણે આવે એટલે રહી જાય સીધું. પાછું વાહન આવતા હોય. હે? હા, ના આ લોકો તો નીકળી જાય છે. કોકના ઘરમાં ભરેલા છે. ઘર લઈ રહ્યો છે. આ લોકોને સોસાયટીમાં ઘરમાં પ્રોબ્લેમ નથી થયો. નિકાલ કરે લોકો. તમે જોઈ શકો છો વિસીપરા કન્યા પ્રાથમિક શાળા. જો આમાં પણ ગોઠણ પાણી ભરેલા છે. અહીંયા પણ રસોડામાં સંચાલકની બધી જ વસ્તુઓ ખરાબ થઈ ગઈ હતી. હમણાં આને પહેલાં વરસાદ આવ્યો ત્યારે પણ અનાજ બગડ્યું હતું અને આજ પણ એ સ્થિતિ છે.
તમે જોઈ શકો છો વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર મિલન પાર્કમાં ઘરમાં પાણી આવી ગયા છે. તમે જોઈ શકો છો આ શેરીનો રોડ છે અને આ ઘરમાં બધે પાણી છે. રોડ શેરી બધું એક થઈ ગયું છે. જોઈ શકો છો તમે. કેવા પાણી છે ભરાઈ ગયા અંદર. જોઈ શકો છો આ ચોતરફ પાણી ભરાઈ ગયા છે. આ શેરીના રોડ છે. વાંકાનેર રેલવે સ્ટેશન રોડ મિલન પાર્ક. તમારે આવી ગયું છે એવા પડ્યા છો. હા તમારે તો બહુ ફરિયામાં પાણી આવી ગયા. તો એટલે કાંઈ આવો તો ખબર પડે. ઘરમાં ફરિયામાં પાણી છે બધે. જો તમે જોઈ શકો છો વાંકાનેર રેલવે સ્ટેશન રોડ મિલન પાર્કમાં. બધે ફરિયામાં પાણી છે. પાણી ભરા દે એટલે તો બેન બહાર કઈ આ જો એ બધું. આજે રાતનું આમ નામ છે ને પાણી બધે. હા રાત વરસાદ પાણી છે. જો આ બધાના ઘરમાં રોડ ઉપર બધે પાણી ભર્યા છે. બધાના ઘરમાં પાણી છે. વાંકાનેર રેલવે સ્ટેશન મિલન પાર્કમાં. નદીઓની જેમ રોડમાં પાણી વહે છે. જોઈ શકો છો વાંકાનેર રેલવે સ્ટેશન રોડ મિલન પાર્કમાં પાણી જઈ રહ્યું છે. આજે રાતનો વહેલી સવારથી જ એટલો વરસાદ ચાલુ છે. માણસોના ઘરમાં પાણી. જો આ બધે જોઈ શકો છો રેલવે સ્ટેશન રોડ ઉપર મિલન પાર્કમાં બધાના ઘરમાં પાણી છે. જો આ તમે ડોલ લઈને ઉલેચે છે. આજ રાતનો પણ વહેલી સવારનો તો આમનો વરસાદ ચાલુ છે. સવારના લોકોના ઘરમાં પાણી છે. અંદર ઘરમાં પણ બધે આ જ રીતે વસ્તુઓ પાણીમાં તરે છે. તમે જોઈ શકો છો. આ કયાનું તમારે ભરાઈ ગયું રાતનું? આમાં ઉલે છે કેમ મેળ આવે? કાંઈ નથી આવતું. આ ટોપીના ગટરનું કાંઈ નથી કરતું. આ તો જ આપણે પણ આગળ કુંડલી સાફ નથી કરતા. આઈની કરી જાય, આગળ ન કરે તેને કામ નહીં શું? તમે જોઈ શકો છો આમાં નીચે પગ મુકાય એવી જગ્યા નથી. ડોસીમાં સેટી ઉપર બેઠા રહીએ છીએ આખો દિવસ. આજ સવારથી આમ નામ છો? જમવાનું ને બધું કાંઈ જેવું નથી, બહાર લઈ આવી, બહારથી લઈ આવી. બહારથી લઈ આવીને આપ્યું બધા એમ ને તમને? કેમ રસોઈ કરે? આખું બધું પાણીનું ભરેલું છે. ગટરના પાણી ન ફળિયામાં આવી જાય. હા પણ ગટરનું પાણી એમાં સીધું આવે છે ને. વાંકાનેર રેલવે સ્ટેશન રોડ મિલન પાર્કમાં આજ 2 દિવસ ત્યાં આ સ્થિતિ છે. લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે. લોકો રાંધવાનું કે જીવન જરૂરી કામ કરી શકતા નથી. તમે જોઈ શકો છો આ સેટી ઉપર માજી આજ 2 દી ત્યાં બેઠા છે. દીના ચંપલા તરે છે. અમારે ફળિયામાં પાણી આવી જાય છે. જો આ ગટરનું હામાં પડે છે ને પાણી. ગટરના પાણી અંદર લાઈનમાં આવી જાય. ફરી આખા બધા ભરાઈ ગયા છે. જોઈ શકો છો કાલ રાતનો અને આજ વહેલી સવારનો વરસાદ સતત ચાલુ છે. જેને હિસાબે વાંકાનેર રેલવે સ્ટેશન રોડ મિલન પાર્કમાં આ રીતે પાણી વરસી રહ્યું છે.
ગટરનો હામાં પડે છે ને પાણી ગટરના પાણી અંદર લાઈનમાં આવી જાય. ફરી આખા બધા ભરાઈ ગયા છે. જોઈ શકો છો કાલ રાતનો અને આજ વહેલી સવારનો વરસાદ સતત ચાલુ છે, જેને હિસાબે ભાકાંડે રેલવે સ્ટેશન રોડ મિલન પાર્કમાં આ રીતે પાણી વરસી રહ્યું છે. બરાબર? જોઈ શકો છો આખી સોસાયટી બેટમાં ડૂબેલી છે. આખી સોસાયટી બેટમાં ફેરવાયેલી છે. કેટલી આવે છે.